સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદ 4 રસ્તા પાસે જાહેર શૌચાલયના અભાવે જનતામાં રોષ, તંત્ર સામે ઉઠ્યા સવાલ। થરાદ શહેરના મુખ્ય અને અત્યંત વ્યસ્ત 4 રસ્તા વિસ્તારમાં આજે પણ જાહેર શૌચાલય જેવી પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે દરરોજ હજારો મુસાફરો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના વિકાસના દાવાઓ વચ્ચે આ ગંભીર સમસ્યા તંત્રની બેદરકારી સામે પ્રશ્નાર્થ ઉભો કરી રહી છે। વાવ થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા થરાદ નગરપાલિકાના સભ્ય ગીતાબેન નાઈએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને 4 રસ્તા પાસે તાત્કાલિક જાહેર શૌચાલયની સુવિધા ઊભી કરવાની માંગ કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે સુરત, અમદાવાદ, જયપુર અને મુંબઈ સહિતના શહેરોમાંથી આવતી જતી બસો અહીંથી પસાર થતી હોવાથી મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે। તેમ છતાં અહીં જાહેર શૌચાલયની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી। ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને બહારગામથી આવતા મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડે છે। નજીકમાં કોલેજો, શાળાઓ અને અન્ય જાહેર સંસ્થાઓ હોવા છતાં વર્ષોથી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોમાં ચર્ચા છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે તંત્ર કેમ ઉદાસીન છે। જાહેર સ્વચ્છતા અને નાગરિક સુવિધાના હિતમાં તાત્કાલિક યોગ્ય સ્થળ પસંદ કરીને મહિલા અને પુરુષો માટે અલગ વ્યવસ્થાવાળું જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ રજૂઆતને કેટલું ગંભીરતાથી લઈને કાર્યવાહી કરે છે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। મારું નામ મનવર ગોમતીબેન ભરતસિંહભાઈ। અમે આજે અમારા ગીતાબેન જિલ્લા પ્રમુખ કોંગ્રેસ અને અન્ય બહેનો સાથે અમે આજે 4 રસ્તા ગૌ સર્કલ છે ત્યાં જે જૂનું શૌચાલય હતું તે પાડી નાખેલ છે, જેના લીધે પબ્લિક, શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ ને ખૂબ જ અવગતા રહે। એના માટે નવીન શૌચાલય માટે અમે માગણી માટે નિવેદનપત્ર આપવા ગયેલા। ત્યાં અમે આવેદનપત્ર આપવા જતા હતા, અમને પટ્ટાવાળાએ કીધું કે તમે મોબાઈલ અંદર એલાઉડ નથી। તો અમે કીધું એક મોબાઈલ અમને લઈ જવા જો તમારે લઈ જવો હોય તો અધિક કલેક્ટર તુષાર જાની સાહેબની રજા લેવી પડશે। એટલે અમે જાની સાહેબની ઓફિસમાં ગયા। ત્યાં અમે જાની સાહેબને કીધું કે અમારે આવેદનપત્ર, અમે પબ્લિકનો પ્રશ્ન લઈને આવ્યા છો, અમારો કોઈ પ્રશ્ન નથી। અમને અમારા કામગીરીને માટે એક જ ફોટો પાડવા માટે તમે મોબાઈલ લઈ જવા દો। એટલે જાની સાહેબે કીધું કે અમારી કલેક્ટર કચેરીમાં કોઈ મોબાઈલ એલાઉડ નથી। તો સાહેબને અમે કીધું મીડિયાવાળા બોલાવો, તો કે મીડિયા એલાઉડ નથી। તો અમે કીધું સાહેબ તમે નોટિસ પત્ર મૂકી દો એટલે પબ્લિકને અમને ખબર પડી જાય કે અહીં મોબાઈલ એલાઉડ નથી। એટલે બેને કીધું કે અમારે હાથ સાથે કોઈ પણ અઘટિત ઘટના બને તો અમારો શું પુરાવો। એટલે બેને કે અહીં શું બને સાહેબ કે, તો બેને કીધું કે અગાઉ પણ મારી સાથે તમારી કલેક્ટર ઓફિસમાં મારી સાથે અઘટિત ઘટના બનેલી છે સાહેબ। એક પીએસઆઈ સાહેબે મારા પ્રત્યે અપશબ્દો, અભદ્ર વાણી વાપરી અને મને મહિલાને અપમાનિત કરી। તો એનાથી તમે આજ દિન સુધી શું પગલાં લીધા મહિલા રક્ષણ માટે? એટલે સાહેબ એકદમ મુસ્કરાઈ જઈ અને કહેલ કે તમે અને ગેનીબેન તથા ગુલાબસિંહ SBIને રજૂઆત કરી એનાથી અમારું શું ઉખાડી લીધું। એટલે એકદમ સાહેબ ઉશ્કેરાઈને અમારે આવેશમાં આવીને અમને મહિલાઓ પ્રત્યે આવું વર્તન કરેલ, જે રક્ષણ કરવાને બદલે બહેનોનું ભક્ષણ કરી અભદ્ર ભાષા વાપરેલ છે। તો સાહેબ આવા અધિકારીઓને બદલી થવી જોઈએ અને નવીન અધિકારીઓ નિમણૂક થવી જોઈએ। જય હિન્દ, જય ભારત।